કુવૈતમાં અગ્નિકાંડ થતા હાહાકાર મચી ગયો છે। ભીષણ આગમાં ભારતીય કામદારો રહેતા હતા તેવી ઇમારત ખાક થઈ ગઈ છે। કુવૈત સરકારે ઇમારત અને કંપનીના માલિકની ધરપકડનો આદેશ કર્યો છે। વડાપ્રધાન મોદી અને વિદેશ પ્રધાન જયશંકર દુઃખ વ્યક્ત કરી વિદેશ રાજ્યમંત્રીને કુવૈત મોકલવા આદેશ કર્યો છે। મૃતકોમાં સૌથી વધારે કેરળ અને તમિલનાડુના લોકો છે। કુલ 49ના મૃત્યુમાં 40 ભારતીયો છે। કુવૈતની દક્ષિણના વિસ્તારમાં મંગફમાં શહેરની એક ઇમારતમાં લાગેલી ભીષણ આગથી 40 ભારતીયો સહિત 49ના મૃત્યુ થયા છે। આ બનાવ બુધવારે રસોડામાં આગ લાગી હતી જે પૂરી ઇમારતમાં ફેલાઈ હતી। સ્થાનિક સમય મુજબ સવારે 4 વાગ્યે આગ લાગી હતી। આગ લાગેલી ઇમારતમાં શ્રમિકો રહેતા હતા। 49 લોકોનું મૃત્યુ ગુંગળામણ અને સળગી જવાથી થયું છે। કુવૈત આરોગ્ય મંત્રાલયના કહેવા મુજબ બિલ્ડિંગમાંથી રેસ્ક્યુ કરવામાં આવેલ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ઇલાજ માટે દાખલ કર્યા હતા। આ બનાવ બાદ વડાપ્રધાન મોદીએ રાહત કાર્યની દેખરેખ અને કુવૈત સરકાર સાથે સમન્વય સાધવા વિદેશ રાજ્યમંત્રીને કુવૈત મોકલવાના નિર્દેશ આપ્યા છે। વહેલી સવારે આગ લાગી ત્યારે લોકો ભર ઊંઘમાં હતા તેથી લોકોને બચવાનો મોકો મળ્યો નથી। ઇમારતને એનબીટીસી નામની એક કંપનીએ રાખી હતી જેમાં 195 શ્રમિકો રહેતા હતા જેમાં મોટા ભાગના ભારતના, કેરળના, તમિલનાડુ અને ઉત્તર રાજ્યના હતા। આ બનાવ બાદ કુવૈતના ગૃહમંત્રી શેખ ફહાદ અલ યુસુફે પોલીસને આદેશ આપ્યા છે જેમાં ઇમારતના માલિક અને કંપનીના માલિકની ધરપકડ કરવા આદેશો આપ્યા છે। કુવૈતનું ભારતીય દૂતાવાસ ઇજાગ્રસ્તો માટે સતત ધ્યાન આપી રહ્યું છે। कोई तकलीफ वगैरह भैया अभी आपको? नहीं, तकलीफ कोई नहीं है, पहले से बेटर है। अच्छा, ठीक है, अच्छा लग रहा है। अपने घर पे बात हुई आपके? जी बात हो रही है, सब लोग ठीक है। हाँ, सबको इत्मीनान दे दिए, हाँ, तसल्ली दे दिए? जी, अच्छा अच्छा। आप कहाँ से? नेपाल से हैं? हाँ? हाँ जी, नेपाल। ये नेपाल से हैं। ये भी कंपनी में काम करते थे। ये कितने बजे हादसा हुआ था भाई? और 4:30 बजे से। 4:30 बजे। फिर आपने कैसे बचे आप? हम तो सुबह आदमी लोग जो हल्ला कर रहा था रोड पे, इसलिए हम ज़्यादा बाद में हम लोग शीशे खोल के बाद में वो जंप किया? जंप नहीं किया, हाँ। वो केबल तार था उसमें बांध के। अच्छा, हम केबल नीचे तार। हाथ अच्छा, केबल तार से बाहर नीचे उतरे। ओहो।